આઈસીએસસી સ્કૂલ જે એસએનવી સ્કૂલ નડિયાદની અંદર છે, આ સ્કૂલ ગુજરાતની 26 સ્કૂલોમાં આ એસએનવી સ્કૂલે એ ગુજરાતની અંદર ટોપનું સ્થાન મેળવ્યું છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સાથે સાથે ઇન્ટરનેશનલની અંદર એમને આખા ઇન્ડિયાની અંદર 1 થી 15 ની અંદર જે સ્થાન મેળવ્યા છે એ બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ આઈસીએસસી સ્કૂલ ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં ફક્ત નડિયાદની અંદર જ છે. અને આ સ્કૂલનું રિઝલ્ટ જ્યારથી સ્કૂલ બની છે ત્યારથી અત્યાર સુધી 100% એનું રિઝલ્ટ આવ્યું છે. અને આ આઈસીઆઈસી સ્કૂલ એ ટોપ જે રહી છે, એટલે એસએનવી સ્કૂલના જે ચેરમેન છે વિપુલ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે પ્રિન્સિપાલ અને એના સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ તમામ સ્ટુડન્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમને ટોપનું સ્થાન આખા ઇન્ડિયાની અંદર મેળવ્યું છે, એ બદલ એમને ખૂબ ખૂબ નમસ્કાર. આપ સૌ જાણો છો તેમ આ સ્કૂલ 8મા મહંત શ્રી સંતરામ મંદિર નડિયાદ ના આશીર્વાદથી શરૂ થયેલી છે. અને આજે એને 20 વર્ષ પૂરા કરી અને 21મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે, ત્યારે 20મા વર્ષનું જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એ છોકરાઓ માટે, વાલીઓ માટે અને સ્કૂલ માટે ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે. આજે ગુજરાતની ટોપ સ્કૂલમાં તો નંબર આવ્યો જ છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં, પણ નેશનલ લેવલે પણ ટોપ 15માં એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના 3 છોકરાઓ રેન્ક થયા છે. અને આ ફક્ત નડિયાદ માટે નહીં પણ ગુજરાત માટે પણ ગૌરવની વાત છે, એસએનવી માટે પણ ગૌરવની વાત છે. અને આ 12થનું 14મું બોર્ડ હતું અને 10થનું 17th બોર્ડ રિઝલ્ટ હતું. આ 14 અને 17 વર્ષમાં સળંગ અમે 100% પરિણામ પર આપી શક્યા છે. અને દર વર્ષે પરિણામ ઉત્તરોત્તર સુધરતું જાય છે, સારું થતું જાય છે. અને આજે અમે સ્ટેટ અને નેશનલ લેવલે ટોપર છે, જ્યારે અમદાવાદ, બરોડા, સુરત બધી સ્કૂલો કરતા આપણું રિઝલ્ટ સારું છે. અને નેશનલ લેવલે પણ મોટી મોટી સ્કૂલો કરતા આપણું રિઝલ્ટ ઘણું સારું છે. એટલે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. વિદ્યાર્થીઓને ધન્યવાદ આપું છું એમની મહેનત બદલ, એમના વાલીઓને સ્કૂલ પર ભરોસો કરવા બદલ, અને એક છોકરાઓને સારું વાતાવરણ પૂરું પાડવા માટે. અને ખાસ એસએનવીની એન્ટાયર ટીમ કે જે વર્ષોથી આ છોકરાઓ પાસેથી શ્રેષ્ઠ કામ કરાવવામાં મહેનત કરી રહી છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય માતા.